તો અમદાવાદમાં મુસ્લિમ સમાજના લોકોએ ઉત્તરાયણમાં પતંગ નહીં ચગાવવા તે વાતનો એલાનનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં મુસ્લિમોને ઉત્તરાયણથી દૂર રહેવા માટે કહેવાયું છે. સ્પીકરમાં આપણો તહેવાર ન હોવાનું કહેવાયું હતું. વાયરલ વિડીયો અંગે TV9 તપાસ કરી વાયરલ વિડીયો બહેરામપુરાનો હોવાનું બહાર આવ્યું. બેરલ માર્કેટમાં આવેલ મસ્જિદના લાઉડસ્પીકર પરથી જ આ જાહેરાત કરાઈ હતી. જે જગ્યાએથી જાહેરાત કરાઈ તે મસ્જિદ પર TV9 પહોંચ્યું. મસ્જિદના સ્પીકરથી જાહેરાત કરાઈ. જાહેરાતને માનવતાને ધ્યાને રાખીને कराई होवानु मस्जिद संचालके दावो કર્યો. तमाम से वालियान गुजारिश कर रहे हैं जो मस्जिद मस्जिद के पास जो अपनी छतों के ऊपर पतंग उड़ा रहे हैं, हमसे वालियान गुजारिश कर रहे हैं, मौजवान गुजारिश कर रहे हैं, हाथ जोड़ के गुजारिश कर रहे हैं कि मेहरबानी करके अपनी छतों से उतर जाएं. ये अपना त्यौहार नहीं है, इस्लाम का मजाक न बनाएं. तो जाહેરાત કરાઈ હતી કે પતંગ ન ચગાવવા, કારણ કે ઉત્તરાયણ ન ઉજવવી જોઈએ તેવું બહેરામપુરાની મસ્જિદથી દાવો કરાયો. જો કે સંચાલક કહી રહ્યા છે કે માનવતાને ધ્યાને રાખીને આ દાવો કરવામાં આ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. तो इस्लाम में सारी चीज़ें हराम है कि किसी की जान को नुकसान देना इस्लाम में हराम है. तो उससे तो एक नॉर्मल मैसेज दे कि भाई अपनी छतों से अपने बच्चों को उतारो और आप खुद भी उतरो ताकि इसका जान का नुकसान ना हो. इसमें तो कोई ऐसा कुछ मैसेज नहीं था कि गलत हो. कुछ लोग इसको सांप्रदायिक और बिन सांप्रदायिकता के साथ जोड़ रहे हैं. वो तो हर चीज़ में पॉजिटिव और नेगेटिव थिंकिंग होती है, मगर इसके अंदर एक ही चीज़ थी कि उत्तरायण तो हमारा एरिया छोड़ दो, आप किसी भी एरिया को ले लो, हर जगह मारपीट जान जाना नॉर्मल चीज़ है. और इस्लाम में वो चीज़ हराम है. तो अगर किसी को सही सलाह दी तो गलत क्या करा. और हम धार्मिक त्यौहार और धार्मिक के हिसाब से यहाँ पर शादी ब्याह का मामला हो, किसी की शादी में ज़्यादा खर्च हो, तो उसको भी हम तो हराम कहते. तो इसके मामले में कोई थोड़ी फैमिली हम पर एक्शन लेगी तो बोले तो शादियों को हराम कहते. हमने तो एक इस्लामिक यानी शरीयत का कानून बताया कि भाई जान को नुकसान हो, माल को नुकसान हो, वो काम नहीं करना है. दिस इज़ अ पॉइंट. તો તેઓ કહ્યું કે કોઈના જીવને નુકસાન ન થાય તે હેતુથી આ જાહેરાત કરવામાં આવી હતી અને જાહેરાત પાછળ બીજો કોઈ હેતુ નહોતો ઉત્તરાયણ ન મનાવવા પાછળ. ઉત્તરાયણનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોની શોધ કરતા અત્યારે હાલ અમે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પહોંચ્યા છીએ અને જે મસ્જિદ પરથી આ જાહેરાત કરવામાં આવી હતી એની સામે જ અત્યારે હાલ અમે ઊભા છીએ. અહીંયાના જે સંચાલક છે એમની સાથે પણ વાતચીત થઈ છે અને તેઓ એ સ્પષ્ટ દાવો કરી રહ્યા છે કે એમના દ્વારા જ આ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ એ જાહેરાત માનવતાને નુકસાન ના થાય એ બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. કારણ કે ઉત્તરાયણમાં આપણે વારંવાર એ બાબતો જોતા હોઈએ છીએ કે ચાહે એ દોરીથી ગળું કપાઈ જવાની ઘટના હોય કે પછી ઉત્તરાયણમાં લૂંટવાની બાબત અથવા તો અન્ય કોઈ બાબતને લઈને વ્યક્તિઓને નુકસાન થવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. ત્યારે એમના દ્વારા માનવતાની બાબતને ધ્યાનમાં રાખીને અને ઇસ્લામમાં માનવતાને નુકસાન થાય એ પ્રકારનું કોઈ પણ પગલું ના ભરાવવું જોઈએ અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને એમના દ્વારા લાઉડ સ્પીકરથી આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી અને આ બાબતને સાંપ્રદાયિકતા કે પછી બિન સાંપ્રદાયિકતા સાથે જોડવામાં ના આવે એ પ્રકારની અપીલ કરતા પણ તેઓ જોવા મળી રહ્યા છે. કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9